टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, હું છું જુહી ગાંધી. આપ સૌ દર્શકોનું સ્વાગત છે ન્યૂઝ કેપિટલની વિશેષ રજૂઆત એસ્ટ્રો ગુરુમાં. આ વિશેષ કાર્યક્રમને તમામ દર્શકોના મળતા પ્રેમને જોતા હવેથી આ વિશેષ કાર્યક્રમ જે દર સોમવારથી શુક્રવાર આ જ સમય પર પ્રસારિત થશે અને આપણી સાથે જોડાશે પ્રખ્યાત જ્યોતિષાચાર્ય મહેશભાઈ શાસ્ત્રી કે જે અનેક વર્ષોથી જ્યોતિષશાસ્ત્રના માધ્યમથી લોકોને માર્ગદર્શન આપે છે. આજે આ વિશેષ કાર્યક્રમમાં અમે આપને પ્રશ્નો પૂછવાની તક આપી રહ્યા છીએ લાઈવ કોલ દ્વારા. જો તમારા જીવનમાં લગ્ન વિલંબ, નોકરીમાં અવરોધ, આરોગ્ય સંબંધી સમસ્યા કે સંતાન સુખમાં વિઘ્ન હોય તો તૈયાર રહો તમારી કુંડળી દ્વારા સમાધાન મેળવવા માટે. ટીવી સ્ક્રીન પર દેખાતા નંબર પર આપ અમને કોલ કરી શકો છો અને આપને મૂંઝવતા પ્રશ્નો અમને પૂછી શકો છો. આ સાથે તમારે તમારું નામ, જન્મ તારીખ, જન્મ સમય અને જન્મ સ્થળ જણાવવાનું રહેશે. ચલો ત્યારે શરૂઆત કરીએ આજના વિશેષ કાર્યક્રમ એસ્ટ્રો ગુરુની અને સ્વાગત કરીએ મહેશભાઈ શાસ્ત્રીનું. મહેશભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. જય ગણેશ. જય ગણેશ. સૌથી પહેલા જે કોલર જોડાયા છે મહેશભાઈ, એમની સાથે વાત કરી લઈએ. પુષ્પાબેન આપણી સાથે જોડાયા છે. પુષ્પાબેન, સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં. જેના માટે પ્રશ્ન છે, એમના જન્મની તારીખ જણાવો. 22/6/1979. 22/6/1979. જન્મનો સમય? જન્મનો સમય 12:30 બપોરે કે પછી રાત્રે? બપોરે. બપોરે. અને સ્થળ? સ્થળ મોટી પાનેલી. મોટી પાનેલી. ઓકે, શું પ્રશ્ન છે? પૈસા બેન આવે પણ રહેતા નથી હાથમાં અને કરજ રહીએ માં. જી, જય ગણેશ. ગણનાથ સરસ્વતી રવિ શુક્ર બૃહસ્પતિ પંચેતાન સંસ્મરે નિત્યમ વેદવાણી પ્રવર્તય. જય ગણેશ. અહીંયા જન્મ કુંડળીની અંદર કર્જ રહેશે, પૈસા ટકતા નથી. તો અહીંયા જ્યારે જન્મ કુંડળીની અંદર પૈસા, નાણાકીય બાબતની અંદર જ્યારે આવા પ્રશ્ન હોય ત્યારે હંમેશા શુક્ર મહારાજ અને ચંદ્ર મહારાજનું ખૂબ મહત્વ હોય છે. જન્મકુંડની અંદર અત્યારના સમય પ્રમાણે સંપત્તિ તો કેવી છે કે દરેક વ્યક્તિના જીવનની અંદર આવક કરતાં જાવકનું પ્રમાણ ઘણી જગ્યાએ વધુ જોવા મળતું હોય છે. તો અહીંયા આ જાતકની કુંડળીની અંદર જ્યારે કર્મસ્થાન જ્યારે દૂષિત હોય અને જ્યારે કર્મસ્થાનની અંદર જ્યારે શુક્ર મહારાજ દૂષિત હોય, ચંદ્ર ઉપર જ્યારે શનિની દ્રષ્ટિ પડતી હોય એટલે કંઈક ઘણી બધી મહેનત કરવા હોવા છતાં કોઈ પણ જગ્યાએ સફળતા નથી મળતી. તો સફળતા નથી મળતી એનું એક જ કારણ છે શુક્ર અને ચંદ્ર. આ બંને ગ્રહો જ્યારે દૂષિત થતા હોય ત્યારે આવું બને. તો શુક્ર માટે હંમેશા માટે ભગવાન લક્ષ્મી નારાયણની પૂજા કરવી, ભગવાન નારાયણની ભક્તિ કરવી અને ભગવાન વિષ્ણુ સહસ્ત્રના પાઠ કરવા અને બની શકે તો રોજ સવારે વહેલા ઉઠી અને ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્રના 11 માળાઓ કરવી. અને જેને કરવાથી તમારી સમસ્યા અવશ્ય દૂર થઈ જશે અને તમારો જે પણ આવકનો દોર છે એ પણ ભગવાનની કૃપાથી થોડો વધશે. પણ ભગવાનની ભક્તિની સાથે મહેનત કરવી પણ બહુ જરૂરી છે. એકલી ભક્તિ કરવાથી સંપત્તિ મળતી નથી, સાથે સાથે મહેનત પણ કરશો તો આપણું અવશ્ય કામના પૂર્ણ થશે. જય ગણેશ. બિલકુલ. આપણી સાથે અન્ય એક કોલર જોડાયા છે. વિપુલભાઈ, સ્વાગત છે આપનું ન્યૂઝ કેપિટલમાં. જેના માટે પ્રશ્ન છે, એમના જન્મની તારીખ જણાવો. જન્મ તારીખ છે 1 ઓગસ્ટ. 1 ઓગસ્ટ 21. ઓકે. 21 ઓગસ્ટ 1977. 1977. ઓકે. હાજી. સમય? સમય સવારે 6:15. સવારે 6:15. અને સ્થળ? વિરમગામ, અમદાવાદ. ઓકે. શું પ્રશ્ન છે વિપુલભાઈ? મને બેન છે ને છેલ્લા 8-10 મહિનાથી બિઝનેસમાં કંઈ કામ નથી અને ઘરમાં ઘર કંકાસ ચાલુ છે. જી, આપની જન્મ કુંડળીની અંદર જ્યારે ચતુર્થ સ્થાન છે ને એ સુખનું સ્થાન છે. ચતુર્થ સ્થાન છે ને એ માતાનું સ્થાન છે. ચતુર્થ સ્થાનની અંદર જ્યારે રાહુ મહારાજ હોય ત્યારે હંમેશા ઘરની અંદર કંઈક ને કંઈક તકલીફ રહેતી હોય છે, કંઈક ને કોઈ કંકાસ રહેતો હોય છે. અને બીજા સ્થાનની અંદર જ્યારે અહીંયા મિથુન લગ્ન હોય અને ધનભુવનની અંદર જ્યારે શનિ મહારાજ એટલે પારિવારિક સમસ્યાઓ આપને આપે છે. જો આપ શનિ અને રાહુનો એક
ખરાબ યોગ બની રહ્યો છે. શનિ અને રાહુનો એક શ્રાપિત યોગ છે. તો એ શ્રાપિત યોગનું જો નિવારણ કરવામાં આવે તો આપની આ સમસ્યા અવશ્ય દૂર થઈ જશે. એના માટે કરી અને એક રાહુના કારણે તમારે દર બુધવારના દિવસે કોઈ ગરીબ વ્યક્તિને ભોજન કરાવવાનું રાખો અને બુધવારના દિવસે શિવ મંદિરે જઈ અને મગ અર્પણ કરો અને ઓમ રીમ રાહવે નમઃ રીમ રાહવે નમઃ આ મંત્રના જપ કરો તો આપની સમસ્યા અવશ્ય ભગવાન દૂર કરી દેશે અને આપની કામના જલ્દી ભગવાન પૂર્ણ કરશે. જય ગણેશ. બિલકુલ. અન્ય એક કોલર આપણી સાથે જોડાયા છે. દિવ્યાબેન, સ્વાગત છે આપનું ન્યૂઝ કેપિટલમાં. જેના માટે પ્રશ્ન છે એમના જન્મની તારીખ જણાવો. 14/5/85. ફરી સમય એક સવારે 8 વાગે. 3/5/85. 14/5/85. 14/5/85. ઓકે. હા, સમય સવારે 8 વાગે. સવારે 8 વાગે. ઓકે. અને સ્થળ બિજલી ડભોઈ. ઓકે. મારે જમીન ને ઘરના વિશે પૂછવું છે. તે કામ જી, ફરી એકવાર આપ આપનો પ્રશ્ન રિપીટ કરો. મારે જમીન ને ઘર વિશે પૂછવું છે. કામ અટક્યા કરે છે ને એટલે. ઓકે. જી. સમજણ નહીં પડી, જલ્દી ફરી બોલો. એમના ઘર અને જમીનનું કામ અટકે છે. અચ્છા, જમીનના કામનો પ્રશ્ન છે. જી, હવે અહીંયા જમીન બાબતની અંદર મિથુન લગ્ન અને ચતુર્થ સ્થાન અને મંગળ મહારાજ, જ્યારે ચોથું સ્થાન અને મંગળ મહારાજ અહીંયા આપની જન્મકુંડની અંદર 12મા સ્થાનની અંદર સૂર્ય મંગળનો એક અંગારક યોગ બની રહ્યો છે અને ગુરુ મહારાજ પણ મકર રાશિના જ્યારે નીચના હોય ત્યારે વ્યક્તિના પારિવારિક સમસ્યાઓ ઊભી થતી હોય છે અને જમીન મકાનને લગતી પ્રોપર્ટી બાબતમાં અહીંયા કંઈક ને કંઈક બાધા ઉત્પન્ન થાય છે. જમીનના કારકગ્રહ છે મંગળ મહારાજ અને શનિ મહારાજ. આ બંને જ્યારે દૂષિત થતા હોય ને ત્યારે વ્યક્તિના જીવનમાં ગમે ત્યાં મકાન અને વાહન લેવામાં અથવા તો પ્રોપર્ટી લેવામાં કંઈક ને કંઈક બાધા ઉત્પન્ન થતી હોય છે. તો આના માટે ભગવાન ગણેશજીની ઉપાસના કરવામાં આવે અથવા તો મંગળ સ્તોત્રનો પાઠ કરવા. મંગલો ભૂમિપુત્રશ્ચ ઋણહર્તા ધનપ્રદ શિરાસનો મહાકાય સર્વકાર્ય વિરોધક. આ મંગળ સ્તોત્રનો જો આપ જો રોજ પાઠ કરો ને તો પણ આપની સમસ્યા અવશ્ય ભગવાન દૂર કરશે. જય ગણેશ. બિલકુલ. અન્ય એક કોલર આપણી સાથે જોડાયા છે. પૂજાબેન, સ્વાગત છે આપનું પૂજાબેન ન્યૂઝ કેપિટલમાં. જેના માટે પ્રશ્ન છે એમના જન્મની તારીખ જણાવો. તારીખ 15/11/1998. 15/11/1998. ઓકે. હા. સમય સમય સવારે 10:15. સવારે 10:15. ઓકે. હા. અને સ્થળ પોરબંદર. ઓકે. શું પ્રશ્ન છે આપનો? મારો પ્રશ્ન છે કે હું 6 મહિના થયા મારા ઘરે છે અને હવે ઈ લોકો મારા સાસરા વાળા છે ને ઈ એમ કે હવે અમારે ડિવોર્સ કરવું છે, તો હવે આગળ શું થશે? જી, અહીંયા જન્મકુંડની અંદર ધન લગ્ન અને ધન લગ્નની અંદર સપ્તમ સ્થાનની અંદર મિથુન રાશિ અને સપ્તમ સ્થાન દાંપત્ય અને સપ્તમ સ્થાનનો અધિપતિ જ્યારે બુધ શુક્ર જોડે દ્વાદશ ભાવની અંદર એટલે ત્રિક સ્થાનની અંદર આવે એટલે દાંપત્ય જીવનની અંદર તકલીફ આપે. વિવાહ પછી પણ કંઈક ના કંઈક બંને વચ્ચે અણબનાવ રહે. મંગળ રાહુનો એક અંગારક યોગ પણ બની રહ્યો છે અને ગુરુ કેતુનો ચાંડાલ યોગ પણ છે. અને અહીંયા નવમાસ કુંડળીની અંદર પણ આપનું સપ્તમ સ્થાન પૂરેપૂરું દૂષિત થાય છે. જ્યારે નવમાસ કુંડળીની અંદર સપ્તમ સ્થાન દૂષિત થતું હોય ત્યારે વિવાહની અંદર બાધા ઉત્પન્ન થાય. તો તમારે અહીંયા પ્રશ્ન કુંડળી અને જન્મ કુંડળી પ્રમાણે તો એવું જ બતાવે છે કે આના માટે કરીને કંઈક ને કંઈક બાધા ઉત્પન્ન થશે. તમારે બંને વચ્ચે બંને પરિવાર વચ્ચે અહીંયા જે પણ પ્રશ્ન છે એનું સમાધાન જોડે મળીને કરશો ને તો જલ્દી થઈ જશે. અહીંયા છૂટા પડવામાં મજા નથી ને કે બીજા લગ્ન કરવામાં આપને કંઈક ને કંઈક તકલીફો ઊભી થશે. જો બની શકે ને તો ભગવાનને પ્રાર્થના કરો અને પરિવારને સમજાવી અને બંને વચ્ચે જે પણ પ્રશ્નો છે એને દૂર કરી અને સમાધાન કરો તો એ આપના માટે વધુ સારું રહેશે. કુંડની અંદર એવા કોઈ ગ્રહો નથી કે જેના કારણે અહીં કોઈ કરવું શકે. બની શકે ને તો તમે ભગવાન નારાયણની પૂજા કરો કે ભગવાન નારાયણ જ આમાંથી આપને મુક્તિ અપાવશે. તો ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ આ મંત્રના રોજ જપ કરો. ભગવાનને હરીને પ્રાર્થના કરો કે મારા જીવનના જે દુઃખ છે ને એ તું જલ્દી જલ્દી હરી અને મારો આ જે પણ પ્રશ્ન છે ને એનું ભગવાન તું જલ્દી સમસ્યાનું સમાધાન લાવ એવી ભગવાન નારાયણને પ્રાર્થના કરો. અવશ્ય આપની કામના ભગવાન પૂર્ણ કરશે. જય ગણેશ. બિલકુલ. અન્ય એક કોલર આપણી સાથે જોડાયા છે. કલ્પનાબેન, સ્વાગત છે આપનું ન્યૂઝ કેપિટલમાં. કલ્પનાબેન, જેના માટે પ્રશ્ન છે એમના જન્મની તારીખ જણાવો. હેલો જી, જેના માટે પ્રશ્ન છે જી બાબા માટે છે. જન્મ તારીખ 19 જી 19/11/20. ઓકે. સમય જન્મ સ્થળ પોરબંદર. અને સમય સમય 1:30 થી 2. બપોરે
હા ઓકે, શું પ્રશ્ન છે? પ્રશ્ન એ છે બાબો છઠ્ઠું વર્ષ બેઠું પણ હજી આમ બહુ બોલતો નથી અને બહુ આમ સમજ નથી પડતી એને. એનું ભવિષ્ય કેવું છે? જે હવે જન્મ કુંડળીની અંદર કુંભ લગ્ન અને લગ્નેશ જ્યારે દ્વાદશ ભાવની અંદર હોય અને ધન ભુવન એટલે બીજું સ્થાન છે વાણીનું છે ને ત્યાં મંગળ મહારાજ હોય અને અહીંયા જન્મકુંડળી અષ્ટમ સ્થાન પણ જ્યારે દૂષિત થતું હોય કેમ કે બંને અષ્ટમે 8માંથી 8મું સ્થાન એટલે મારક સ્થાન થાય એટલે વ્યક્તિને હંમેશા 12 વર્ષ સુધી વ્યક્તિને વાણીના બાબતના પ્રશ્નો ઊભા થાય, વ્યક્તિ બોલી ન શકે, સમજણ શક્તિ ન આવી શકે. એટલે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. જ્યાં સુધી 12 વર્ષ થશે 12 વર્ષ પછી આ બાળકની અંદર જે સમજણ શક્તિ છે ધીમે ધીમે બધી આવવા લાગશે. કુંડળીની અંદર ગજકેસરી યોગ પણ બની રહ્યો છે. આના માટે ભગવાન શિવજીની પૂજા કરવું પડે. ભગવાન શિવ મંદિર રોજ જળાભિષેક કરો, ભગવાનને દૂધ અર્પણ કરો અને આ બાળકના વજનના ચોખા કોઈ શિવ મંદિરની અંદર અર્પણ કરવાનું રાખો. તો આ ભગવાનને પ્રાર્થના કરી કે જલ્દી આની સમસ્યા દૂર કરી નાખે. જય ગણેશ. કોલર જોડાયા છે જગદીશભાઈ આપણી સાથે જોડાયા છે. સ્વાગત છે આપનું ન્યૂઝ કેપિટલમાં. જેના માટે પ્રશ્ન છે એમના જન્મની તારીખ જણાવો. 6/6/66. ફરી એકવાર જણાવો. 6/6/66. ઓકે, જન્મનો સમય? જન્મનો સમય નથી ખબર, ખાલી 6/6/66 અને શનિવારને ચોથ કહેશો, સાચું હશે? ઓકે, શું પ્રશ્ન છે? મારો પ્રશ્ન એ છે કે મારી જન્મ તારીખ 6/6/66 છે, બરોબર? સમય કાંઈ નથી ખબર અને શનિવારને ચોથ છે, સાચું હશે કે ખોટું? બાપુજીને જ પૂછ્યું, બાપજીને. મારે અહીંયા 666ની અંદર શનિવાર નથી આવતો, સોમવાર આવે છે અને અહીંયા જેઠ મહિનાની આપને વદ પક્ષની તીજ આવે છે. જી, જય ગણેશ. બિલકુલ. અન્ય એક કોલર જોડાયા છે કમલેશભાઈ આપણી સાથે જોડાયા છે. કમલેશભાઈ, સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં. જેના માટે પ્રશ્ન છે એમના જન્મની તારીખ જણાવો. 30/5/75. 30/5/75. ઓકે, સમય? સમય સવારે 4:30. સવારે 4:30. અને સ્થળ? અમદાવાદ. શું પ્રશ્ન છે? પ્રશ્નમાં તો એવું છે, કામ ધંધો ને મકાન ક્યારે આપે એમ થઈ શકે? મકાન. જી જી. હવે જન્મ કુંડળીની અંદર અહીંયા મેષ લગ્ન અને લગ્નનો માલિક મંગળ જ્યારે દ્વાદશ ભાવની અંદર ગુરુ મહારાજ જોડે હોય તો યોગ તો સારો જ બની રહ્યો છે. કેમ કે મંગળ ગુરુ સાથે હોય ને એ વ્યક્તિના જીવનની અંદર ઘણું બધું પ્રાપ્ત થાય. પણ ચતુર્થ સ્થાનના માલિક એ ચંદ્ર મહારાજ છે અને એ ચંદ્ર મહારાજ પણ જ્યારે કર્મ સ્થાનની અંદર મકર રાશિના છે, શનિના ઘરના છે અને ત્યાં થોડીક તમારે કદાચ શનિના ઘરની અંદર છે, શનિની પાછી ત્યાં 10મી દ્રષ્ટિ પડે છે. એના કારણે અહીંયા મકાનની અંદર કંઈક ને કંઈક બાધાઓ ઉત્પન્ન થાય છે. મકાન લેવામાં તમારે તકલીફ પડતી હોય છે અથવા તો પ્રોપર્ટીના સંબંધોમાં કંઈક ને કંઈક બાધા ઉત્પન્ન થાય છે. દ્વિતીય ભુવનની અંદર સૂર્ય અને કેતુનો એક ગ્રહણ યોગ બની રહ્યો છે. જ્યારે બીજું સ્થાન એ ધનનું છે, પરિવારનું છે અને વાણીનું છે. જ્યારે બીજા સ્થાનની અંદર સૂર્ય કેતુ ના દ્વારા ગ્રહણ યોગ બનતો હોય તો યાદ રાખજો કે પારિવારિક સમસ્યાઓના કારણે પણ મકાનની અંદર બાધા ઉત્પન્ન થતી હોય તો આ સૂર્ય કેતુનું એક ગ્રહણ યોગનું એક નિવારણ કરાવી લેવું જરૂરી છે. અને શનિ અને બુધનું એક નિવારણ કરાવી લેવું કે જેના કારણે તમારી આ જે સમસ્યાઓ છે મકાનની એ દૂર થઈ જાય અને ભગવાન મકાન યોગ માટે કરી અને હંમેશા ભગવાન ગણેશજીની ઉપાસના કરવી. કેમ કે ભગવાન ગણેશજીને ભૂમિના કારક દેવ છે અને ભૂમિના કારક ભગવાન તો ભગવાનનો ઓમ ગ્લોમ ગંગ ગણપતે નમઃ આ મંત્રના રોજ જપ કરો અને દાદાને પ્રાર્થના કરો કે મારા જીવનની અંદર મકાનની અંદર મને સારી પ્રાપ્તિ થાય. અને મંત્રની અંદર એટલી શક્તિ છે, શબ્દ એક બ્રહ્મ છે. રોજ ઈશ્વરને પ્રાર્થના કરો ને તો ઈશ્વર તમારી અવશ્ય સમસ્યા દૂર કરશે. જય ગણેશ. બિલકુલ. અન્ય એક કોલર આપણી સાથે જોડાયા છે, યતીનભાઈ જોડાયા છે. જેના માટે પ્રશ્ન છે યતીનભાઈ, એમના જન્મની તારીખ જણાવો. યતીનભાઈ, અવાજ મળે છે મારો? યતીનભાઈ, જેના માટે પ્રશ્ન છે એમના જન્મની તારીખ જણાવો. ફરી એકવાર સંપર્ક કરજો આપ. આપણી સાથે અન્ય કોલર જોડાયા છે દક્ષાબેન. દક્ષાબેન, સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં. જેના માટે પ્રશ્ન છે એમના જન્મની તારીખ જણાવો. 14/10/2007. નામ તેજ અને તે કોલેજમાં છે. ઓકે. અને સમય જન્મનો? જન્મનો સમય 5:30 અને ઉપલેટા. સવારે 5:30 કે સાંજે? સવારે. ઓકે. શું પ્રશ્ન છે?
અને મારા બાબુ અત્યારે કોલેજમાં છે અને એને ઢોરનો બહુ શોખ છે, તો એ ભણશે કે આ ઢોરનો ધંધો કરશે? હું આગળ કેમ વધશે? જી, જન્મ કુંડળીની અંદર અહીંયા શનિ કેતુનો શ્રાપિત યોગ અને કન્યા લગ્ન અને લગ્નની અંદર સૂર્ય મહારાજ હોય, ચંદ્ર બુધ ધન ભુવનની અંદર હોય, ત્યારે વ્યક્તિને હંમેશા આવા જાતકો ચંદ્ર બુધ બીજા સ્થાનની અંદર એક સારો યોગ છે, કેમ કે ચંદ્ર એ મનનો કારક છે અને બુધ એ બુદ્ધિનો કારક છે, વાણીનો કારક છે. કુંડળીની અંદર આ વ્યક્તિને સારા યોગો બની રહ્યા છે. અને અહીંયા જો એનું ગુરુ મહારાજ પણ સારા છે, તો જ્યારે આનું સારું એજ્યુકેશન ભણાવો તો એના માટે યોગ્ય છે. જો એને એજ્યુકેશન સારું આપશો ને તો એને સારી જોબ મળી શકે. અત્યારે ખોટી ઉતાવળ કરવાની જરૂર નથી. કન્યા લગ્ન છે ને લગ્નની અંદર સૂર્ય મહારાજ છે, એના કારણે ઘણીવાર વ્યક્તિ ઓવર કોન્ફિડન્સના કારણે અને મન પોતાનું બેચેન રહેતું, હું આ કરું, એના કારણે પણ સમસ્યાઓ ઊભી થાય છે. પણ જો બની શકે ને તો ભગવાનને પ્રાર્થના કરી અને આ જાતકને સારું એજ્યુકેશન આપો. આ શનિ કેતુની કુંડલીમાં શ્રાપિત યોગ બની રહ્યો છે, એના કારણે આ બધા એની અંદર ખોટા વિચારો આવે છે. તો શનિ કેતુનું શ્રાપિત યોગ કરાવશો ને તો એની આ સમસ્યાઓ દૂર થઈ જશે. અને ભગવાનને પ્રાર્થના કરવાની કે આને સારું એજ્યુકેશન મળે, કે હજી ઉંમર નાની છે, અત્યારથી એને નોકરી કરવાની જરૂર નથી. થોડું ભણાવો તો જ એ આગળ વધશે, નહીં અભ્યાસ કરાવો તો પાછળથી એના જીવનની અંદર તકલીફો ઊભી થશે. કેમ કે જ્યારે શનિ અને શુક્ર પણ જો ભેગા હોય તો આર્થિક સમસ્યાઓ ઘણી બધી ઊભી થાય. જય ગણેશ. બ્રેક બાદ આપનું સ્વાગત છે એસ્ટ્રો ગુરુમાં. આગળ વધીએ અને સ્વાગત કરીએ મહેશભાઈ શાસ્ત્રીનું. મહેશભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે ફરી એકવાર. આપણી સાથે અન્ય એક કોલર જોડાયા છે, મહેન્દ્રભાઈ જોડાયા છે. સ્વાગત છે મહેન્દ્રભાઈ ન્યૂઝ કેપિટલમાં. જેના માટે પ્રશ્ન છે, એમના જન્મની તારીખ જણાવો. બેબીની જન્મ તારીખ છે 6/8/1992. 6/8/92. જન્મ સમય છે રાત્રે 1:10. ઓકે. અને સ્થળ? સ્થળ બીલીમોરા. અને જમાઈની જન્મ તારીખ લખવી પડશે ને બેન? જી, શું કહ્યું આપે? જન્મની સંતાન યોગ છે એટલે બંનેની જોશે ને તારીખ? સંતાન યોગ માટે બેઓની જન્મ કુંડળી માટે. સંતાન યોગ માટેનો પ્રશ્ન હોય ને તો તમે મને પર્સનલ રીતે કોલ કરજો, તો એની અંદર ડીપમાં જોઈ શકાય. જી, અત્યારે આ પ્રશ્ન હોય, ખાલી સંતાનનો પ્રશ્ન છે ને? જી, તો અહીંયા જાતકની કુંડળીની અંદર વૃષભ લગ્ન અને વૃષભ લગ્નની અંદર પંચમ સ્થાન એ સંતાનનું સ્થાન છે. પંચમ સ્થાનનો અધિપતિ બુધ મહારાજ જ્યારે તૃતીય પરાક્રમ સ્થાનની અંદર હોય ને ત્યારે વાંધો ના આવે. સંતાન બાબતમાં કોઈ ચિંતા કરવાની જરૂર નથી. વૃષભ લગ્ન છે ને મંગળ છે લગ્નમાં અને અષ્ટમ સ્થાનની અંદર રાહુ છે, એના કારણે ઘણીવાર પ્રોબ્લેમ થતા હોય તો મને એક બની શકે ને તો મને કોલ કરજો, હું તમને આનું સચોટ માર્ગદર્શન આપીશ. બંનેની કુંડલી મેચિંગ કરી પતિ પત્નીની, અને ત્યારે ખ્યાલ આવે કે સંતાન યોગ ક્યારે છે. જય ગણેશ. બિલકુલ. અન્ય એક કોલર આપણી સાથે જોડાયા છે, અનિલભાઈ. સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં. જેના માટે પ્રશ્ન છે, એમના જન્મની તારીખ જણાવો. સર, એનું નામ 28/5/2001. 28/5/2001. જન્મ સમય? જી. સમય? 00:15. ઓકે. અને વાર સોમવાર, જામ ખંભાળિયા. જામ ખંભાળિયા. ઓકે. શું પ્રશ્ન છે? એને બીએસસી ભણ્યો છે, નોકરીનું કાયમી ક્યારે ગોઠવાઈ જશે? નોકરીનો પ્રશ્ન. જી, જાતકની કુંડળીની અંદર અહીંયા મકર લગ્ન અને પંચમ સ્થાનની અંદર સૂર્ય, ગુરુ અને શનિ જેવા ગ્રહો હોય એટલે સારું એજ્યુકેશન તો આપ્યું જ છે. પણ અહીંયા નોકરી માટે જ્યારે છઠ્ઠા સ્થાનની અંદર બુધ મહારાજ સ્વગૃહ પણ સાથે સાથે રાહુ મહારાજ પણ છે અને 12મા ભાવની અંદર મંગળ કેતુનો અંગારક યોગ છે. જ્યારે અહીંયા કર્મેશ જ્યારે શુક્ર ઊંચના છે એટલે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. પણ બુધ સ્વગૃહ છે અને રાહુ પણ બુધની રાશિમાં છે એટલે એ પણ કોઈ દોષકારક નથી. એટલે કોઈ ચિંતા કરશો નહીં, યોગ સારા છે. અત્યારના પ્રમાણે વિચારવા જઈએ તો કુંડળી પ્રમાણે 28/5/2026 પછીના એને નોકરીના યોગ બની રહ્યા છે. પ્રયત્ન કરજો, સારી નોકરી મળી જશે, સારી જોબ મળશે. મંગળ કેતુનો એક અંગારક યોગ છે અને શનિ કેતુનો એક શનિ સૂર્યનો પિતૃશ્રાપિત યોગ છે. આ એક નિવારણ કરો જેના કારણે થોડીક બાધા ઉત્પન્ન થાય છે. અને મંગળ કેતુ માટે કરી અને ભગવાન ગણેશજીની આરાધના કરશો અને ભગવાન ગણપતિનો ઓમ ગ્લોમ ગણપતે નમઃ આ મંત્રના જપ કરશો તો અવશ્ય ભગવાન આપની સમસ્યાઓ દૂર કરી દે. જય ગણેશ. બિલકુલ. અન્ય કોલર જોડાયા છે, ચારમીબેન આપણી સાથે જોડાયા છે. ચારમીબેન, જેના માટે પ્રશ્ન છે, એમના જન્મની તારીખ જણાવો. તનિષા નામ છે અને 12/7/2008. ઓકે. 12/7/2008. જી. જન્મનો સમય?
સમય રાત્રે 10 ને 5. ઓકે, અને સ્થળ? સ્થળ રાજકોટ. શું પ્રશ્ન છે? એને કમિશનર બનવું છે, યોગ છે. શું બનવું? કલેક્ટર? કમિશનર. જી કમિશનર, હાજી હાજી. તો જન્મ કુંડળીની અંદર કમિશનર એટલે પોલીસની અંદર ભરતી લેવી હોય તો શનિ અને મંગળ. તો આ જાતકની કુંડળીની અંદર સપ્તમ ભુવનની અંદર શનિ અને મંગળ સાથે છે એટલે યોગ બને છે. મહેનત કરો, અવશ્ય સારી સફળતા મળશે. પંચમ સ્થાનની અંદર સૂર્ય બુધાદિત્ય યોગ પણ સારો છે અને અહીંયા લાભ સ્થાનની અંદર ગુરુ મહારાજ સ્વગૃહ છે. ભાગ્ય સ્થાનની અંદર ચંદ્ર મહારાજ છે. કુંડળી એકંદરે બહુ જ સારી છે એટલે મહેનત કરશે તો સારી સફળતા મળશે. કુંડળીની અંદર કોઈ એવા ગ્રહો બાધક નથી બનતા કે જેના કારણે એના જીવનમાં કોઈ અવરોધ આપે. જય ગણેશ. અન્ય એક કોલર જોડાયા છે, જિજ્ઞાસાબેન આપણી સાથે જોડાયા છે. સ્વાગત છે આપનું ન્યૂઝ કેપિટલમાં. જેના માટે પ્રશ્ન છે એમના જન્મની તારીખ જણાવો. હા, 29/10/78. ઓકે. જન્મ સમય સવાર 9:15. સવારે 9:15. ઓકે. અને સ્થળ? જન્મ સ્થળ રાજકોટ. ઓકે. શું પ્રશ્ન છે? એના લગ્ન ક્યારે થશે? જી, અહીંયા વૃશ્ચિક લગ્ન અને લગ્નની અંદર મંગળ મહારાજ અને સપ્તમ સ્થાનની અંદર વૃષભ રાશિ અને વૃષભ રાશિના અધિપતિ શુક્ર મહારાજ જ્યારે દ્વાદશ ભુવનની અંદર હોય અને જ્યારે સૂર્યની જોડે યુતિ કરતા હોય ત્યાં શુક્ર મહારાજ અસ્તના થઈ જાય છે અને ચંદ્ર રાહુનો પણ એક ગ્રહણ યોગ બની રહ્યો છે. તો આના કારણે વિવાહની અંદર શુક્ર જ્યારે સૂર્યની જોડે અસ્તના થાય ત્યારે પણ વિવાહમાં વિલંબ થાય. ચંદ્ર રાહુનો ગ્રહણ યોગ પણ બની રહ્યો છે અને કુંડળીમાં મંગળ છે પણ વૃશ્ચિક લગ્ન હોય ને લગ્નની અંદર જ્યારે વૃશ્ચિક રાશિની અંદર મંગળ હોય ને ત્યારે મંગળ દોષ લાગુ ન પડે પણ આ શુક્ર અને સૂર્ય દ્વારા વિવાહની અંદર વિલંબ થાય છે. તો અહીંયા સૂર્ય તુલા રાશિના નીચના પણ છે અને અસ્તના પણ શુક્ર મહારાજ છે. સૂર્ય શુક્રનું એક નિવારણ કરાવું, ચંદ્ર અને રાહુનું એક ગ્રહણ યોગનું નિવારણ કરાવું શુક્ર મહારાજ માટે કરી અને ઓમ દ્રામ દ્રીમ દ્રોમ સહ શુક્રાય નમઃ આ મંત્રના જપ કરાવો અથવા તો રીમ શુક્રાય નમઃ મંત્રના જપ કરાવો તો અવશ્ય અત્યારના પ્રમાણે કર્કનો ગુરુ થશે એટલે 6/1/2026 પછી અહીંયા ગુરુ મહારાજ કર્ક રાશિની અંદર આવે ત્યારે યોગ બની રહ્યા છે. જય ગણેશ. બિલકુલ. અન્ય એક કોલર આકાશભાઈ આપણી સાથે જોડાયા છે. સ્વાગત છે આકાશભાઈ ન્યૂઝ કેપિટલમાં. જેના માટે પ્રશ્ન છે એમના જન્મની તારીખ જણાવો. હા મેડમ, એમાં 29/10/1993. 29/10/1993. હા. ઓકે. સમય? બપોરે 4:10 PM. બપોરે 4:10. ઓકે. અને સ્થળ? વડોદરા. શું પ્રશ્ન છે? મેડમ એમાં મેરેજમાં ઇસ્યુ થઈ રહ્યા છે. લગ્નમાં? જી. હા, લગ્નમાં વિલંબ થઈ રહ્યો છે. ઓકે. જી, જાતકની કુંડળીની અંદર વૃષભ મીન લગ્ન અને મીન લગ્નની અંદર સપ્તમ સ્થાનની અંદર શુક્ર મહારાજ અને સપ્તમ સ્થાનમાં કન્યા રાશિ. કન્યા રાશિની અંદર જ્યારે શુક્ર મહારાજ હોય ત્યાં શુક્ર નીચના થાય છે અને અષ્ટમ સ્થાનની અંદર મંગળ, બુધ, ગુરુ અને સૂર્ય જેવા જ્યારે ગ્રહો હોય એના કારણે અહીંયા દાંપત્ય જીવનની અંદર બાધા ઉત્પન્ન થાય છે. તો એ સૂર્ય મંગળનું એક અંગારક યોગનું એક નિવારણ કરી લેવું અવશ્ય જરૂરી છે અને ગુરુ અને બુધનું પણ એક નિવારણ કરાવી લેવું કે જેના થકી આ સમસ્યાઓ દૂર થઈ જાય. અત્યારના પ્રમાણે યોગ પ્રમાણે વિચારો છે હમણાં થોડીક શાંતિ રાખો. 8મા મહિના પછી આપણા લગ્નના યોગ શરૂ થઈ જાય. બધા ગ્રહોનું નિવારણ કરાવો. અર્ક વિવાહ કોઈ સારા ભૂદેવ જોડે કરાવો લોજો તો જેના થકી આપની સમસ્યા અવશ્ય દૂર થઈ જાય. જય ગણેશ. બિલકુલ. મહેશભાઈ આપનો ખૂબ ખૂબ આભાર. આપ અમારી સાથે જોડાયા અને આ ચર્ચામાં ભાગ લીધો. જય ગણેશ. જય ગણેશ. તો દર્શક મિત્રો, જો આપનો પ્રશ્ન આજે પ્રસારણમાં સામેલ ન થયો હોય તો દુઃખ ન માનશો. એસ્ટ્રો ગુરુ હવે સોમવારથી શુક્રવારે રાત્રે 9:26 પ્રસારિત થશે અને આવતા એપિસોડમાં આપ ફરીથી સંપર્ક કરી શકો છો. અત્યારે બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.